શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की श्याम सुंदर श्यामने महारानी की श्री गुसाई जी परम दयाड़ की श्री गोकुल नाथ की जय दाव दयाड़ की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। नंद घेर आनंद भयो, जय कन्हैया लाल के। राधाजी नी वधाई बेसे त्या सुधी तो नंद घेर आनंद भयो। सत्संग काले जे वैष्णव घरे गया खूब भाववाळा आनंद कर्यो। वैष्णवनी घेर आनंद जोयो। तमे कया वैष्णव घेर जाओ छो, केवा छे ए बधुं अगत्य नथी। बस एना घरे एना माथे ठाकोरजी बिराजे छे। आया बेसो, आया बेसे ठाकोरजी बिराजे छे એટલે બધાય વૈષ્ણવ વલ્લભના વાલા। એમાં કોઈ 19-20 નહીં। અને ઠાકોરજી નથી બિરાજતા તો લગ્ન કરીને દીકરી સાસરે ન જાય, પછી બધાના મનમાં તરત એમ થાય કે આ કેટલો વખત થયો, જાતી જ નથી। એટલે એના ઘરે આનંદ ન આવે। તો મારા વાલા અત્યારે વધયો એવી સરસ, બાર લીલાના કીર્તન એટલા સરસ, બાર વાતાવરણ એવું સરસ, નંદ ઘેર આનંદની વધયો એવી સરસ। અને હજી આ માણીએ ત્યાં રાધાજીની વધાય બેસી જશે રવિવારથી, એટલે પાછું બરસાના જાશું વૃષભાનજીને ત્યાં આનંદ પરમાના। જો રાધાજી એવું કહેવાય છે કે ઠાકોરજીથી 2 વર્ષ મોટા, તો બરસાનામાં રાધાજીનું પ્રાગટ્ય એનું અનુસંધાન કાલથી કરશું, કારણ કે કાલથી રાધાજીની વધાઈઓ બેસશે। કાલ નહીં, રવિવારથી। આપણે એક દી વહેલું કરી દીધું। રાધાજી આપણને બધા બહુ વાલા। રાધા કા નામ અણમોલ બોલો રાધે રાધે, રાધા નામ અણમોલ બોલો રાધે રાધે। જો આપણે વલ્લભના વસમાં, વલ્લભ ઠાકોરજીના વસમાં, અને ઠાકોરજી કોના વસમાં? એટલે જેના વસમાં આખી દુનિયા એ રાધાજીના વસમાં। પણ રાધાજીને આપણે પ્રસન્ન કરીએ એટલે પ્રભુ પ્રસન્ન થયા વિના રે નહીં। આપણે વ્રજમાં જાય તો ઊંચો ગામ બરસાના, હવે તો સરળ થઈ ગયું છે વ્રજ બરસાના જવું। એમાં પાછળથી ગાડી લઈને જઈએ તો તમારે તરત, પછી હા ન ચલાય તો ડોલીમાંય બેસ જઈએ। હવે તો ઓલું શું થઈ ગયું છે? હા, રોપવે થઈ ગઈ છે। 20 વર્ષ પહેલા જાતા ને ત્યારે એમ થતું, પણ ત્યારે ઉંમર નાની હતી એટલે એવો વિચાર આવતો જ નહીં કેમ જાશું। ગેરેવનમાં બેઠકજી થઈ, પછી આ બાજુ માનગઢ, આ બાજુ દાનગઢ, આ બાજુ મોરકુટી, આ બાજુ એક વપુદોનું પ્રાણનું મંદિર, આ બાજુ મોટો હિંડોળો, અને પછી તમે જાઓ લાડલીજીની પાસે। રમતા ચાલતા દોડતા
ક્યારે પહોંચી જઈએ ખબર પડતી નહોતી. હવે આ પગ, ઉંમર, શ્વાસ ચડે. નોતા જોતા ને ક્યાંથી આવ્યા રે આવા ઘડપણના દાડલા. કોને જોઈએ? પણ જે સ્થિતિ છે એ તો બધાને આવવાની છે. પણ રાધાજી જેવું કૃપાળુ ન કોઈ. એટલા બધા કૃપાળુ. ગયા વખતનો દાખલો, એક વૈષ્ણવ આપણી હારે હતા. આપણે લગભગ 200-250 વૈષ્ણવ હતા. એટલે આપણે નક્કી કર્યું કે ભાઈ જો ગાડી લઈ જાય તો જઈશું, કારણ કે એટલું બધું ગેરેવન બેઠક જેથી લાડલીજી સુધી નહીં જવાય. શ્વાસ એટલો ચડે ને પગ હાલે નહીં. વલ્લભે કૃપા કરી, આપણી ગાડી તરત વહી ગઈ. હવે ઓલા બેનને ડ્રાઈવર એવું કીધું કે લાંબી લાઈન છે એટલે મેળ પડશે નહીં. હવે એ બેન કે હવે કદાચ છેલ્લી વાર, 86 વર્ષના, અને એક અંદરથી મનોરથ કે બસ એકવાર રાધાજીને નિરખી લઉં, એકવાર સન્મુખ થઈ જાઉં, એકવાર એમને સામે ભાળી જાઉં. હવે એમને તો રડવું આવી ગયું. હવે જેટલા આવે એ બાજુથી એને પૂછે ડ્રાઈવર, કેટલીક ગીર્દી છે, કેટલીક ગીર્દી છે? એટલે બધા કે ભાઈ ગીર્દી તો છે. ઓલો ડ્રાઈવર કે હાલો હવે તમને ઓલી બાજુ લઈ જાઓ, કારણ કે આ બધા જે અહીંથી ચડશે ને એ ગેરેવન બેઠક જે કરીને લાડલીજીના દર્શન કરીને ઓલી બાજુથી ઉતરશે. અને ત્યાં ઉતરે ત્યાં બધા લસ્સી પીએ તો તમને હું લસ્સીવાળાને ત્યાં બેસાડો. ઓલા બેન કે લે 100 રૂપિયા, બેસ થોડીક વાર, આપણે બે ચા પીએ. મનમાં ઊંડે ઊંડે રાધાજી ઉપર કેવો દ્રઢ વિશ્વાસ કે ના, ગમે એ થશે પણ રાધાજી વ્યવસ્થા કરશે ને કરશે જ. ત્યાં જેની ભેગા આવ્યા તો એનો ફોન આવ્યો. એ કે અમારી ગાડીમાં આવી જાઓ, 2 જ મિનિટમાં અમારો વારો આવે એવું છે, તમારી ગાડીવાળાને છોડી દો. એ ભાઈને કહેજો તમને હાથ પકડીને લઈ આવે. ઓલા ભાઈ કે જો બહુ દૂર હશે ડ્રાઈવર કે નહીં આવો, અડ્યો તો થોડો મારી જેવો. એ કે તું મૂકી જા ને. ત્યાં ગયા, ત્યાં એક ગોર ત્યાં ઊભા હતા. કાં જાય ગઈ મૈયા? એ કે ઓલી ગાડી 88-14 છે ને એમાં. ચાલ મેં વહાઈ જાતા હું. હાથ પકડીને લઈ ગયા. ઓલો ડ્રાઈવર નીકળી ગયો. એ કે હવે ત્યાં મળજો. હવે આ બેનને મનમાં એક સેકન્ડ માટે એવું થયું કે માનો કે ઓલો વયો ગયો અને આ ગાડી વહી જાય તો હું કરીશ શું? ત્યાં તો ઓલો પહોંચી ગયો અને જેવા બેસાડ્યા ને બાયણું બંધ કરવા ગયા ત્યાં તો લાઈન ચાલી. 5 મિનિટમાં તો પહોંચી ગયા. ડોલી મળી ગઈ. પરાકાષ્ઠા ક્યાં? હવે લાડલીજીના દર્શન કરે ને આંખમાંથી અશ્રુની ધારા જાય. આજે તો કોઈ પણ સંજોગમાં મારાથી અવાય એવું નહોતું. પગે એટલી તકલીફ, ચલાતું નથી મારાથી ને ગાડીવાળો ના પાડતો હતો. અને મને એવું થતું હતું કે આ વખતે આપણે મળાવી ના જઈશ. હવે પરાકાષ્ઠા એટલી ગીર્દી તો કોઈએ મનોરથ કર્યો હશે, એ અંદર હતા. હવે ઓલા બેનને જોઈ ગયા. એટલી બધી ગીર્દીમાંથી એમનો છોકરો જેનો મનોરથી હતો એ બહાર આવ્યો ને બેનનો હાથ પકડીને છેક અંદર લઈ ગયો. દર્શન કર્યા. એ કે બાપા કરતા માં કેવી દયાળુ એનું મને આજે ફીલ થયું. આજે હું સમજી ગઈ કે મને જેટલો આપને મળવાનો તાપ હતો ને એના કરતા આપને વધુ હતો. હવે એને
ચૂંદડી બધાને એને ઓલા મનોરથીને ઓઢાડતા હતા. તો આ બેન નહીં ઓઢાડી, તો એને વાદળી કલરની આવી. એટલે કે કેવા કૃપાળુ છે કે ભાઈ મારા ઘરવાળા નથી એટલે મને કેવી વાદળી ઓઢાડી. અંતર્યામી, અંતરને જાણનારા. અને પછી પ્રસાદ લીધો. હવે એની ગાડી તો નીચે આવી ગઈ હતી અને જેની ભેગા આવ્યા હતા એ અહીંયા ઉપર આવ્યો તો બધા વયા ગયા હતા. ઓલા મનોરથી પરિવારે પૂછ્યું, કાકી તમારે કેવી રીતે જવાનું? જોયું તો ઓલા કોઈ દેખાય નહીં. હવે તો મોબાઈલની વ્યવસ્થા એટલે ફોન કર્યો. એ કે અમે નીચે આવી ગયા, તમે ઉપર ગયા એટલે અમને એમ કે તમારા હગા હશે. ઓલા લોકો કે હા અમે તમારા વાલા તો છીએ, હગા ભલે નથી. એમની ભેગા નીચે આવ્યા. તો આ લોકોને કરહલ્લા નહોતું જવાનું અને આ લોકોને બાકી હતું. કોને? જેણે આ મનોરથ કર્યો. એટલે કે કાકી અમારે કરહલ્લા બાકી છે, તમે એમને કહી દો તમારે અહીંથી ક્યાં જવાનું છે. એટલે ઓલા લોકોએ કીધું, એ કે સંકેત બનાવો. કોન્યાન પ્રેમ સરોવર, બહુ યાદ નથી મને. એ કે કાંઈ વાંધો નહીં, અમે તમને ત્યાં મૂકી જશું. આ બેને કરહલ્લા જોયું નહોતું જિંદગીમાં, પહેલી વાર દર્શન કર્યા. વલ્લભ ને ગુસાઈજી ને ગોકુળરાજી ને રળિયામણા બેઠક જઈને સરોવર ને બાર ઓલા મુગટના ઓલા રાસધારી ને બહાર તમે જુઓ તો એવું સરસ સરોવર ને. આ બેન કહે કે પ્રભુ મારા લાડલીજીની હું કેવી વાલી. આજે ફક્ત એટલો વિરહ કર્યો કે કદાચ આ પગના હિસાબે, ઉંમરના હિસાબે હવે વ્રજમાં અવાય કે ના અવાય. અને માનો કે અવાણો તો પાન કરીને ગિરાજ બાવના ચરણ પર દંડવત કરીને મારા વલ્લભને મળું. બાકી આવો સંગ મળે નહીં ને આવું કોઈ મને લઈ જાય ને. 2-3 વારથી એમ થતું કરહલ્લા નથી જોયું, કરહલ્લા દર્શન નથી કર્યા. છેક ગાડી બારણા સુધી લઈ ગયા અને દર્શન કરાવ્યા. એ બેન કે જો ઓલો ડ્રાઈવર લઈ ગયો તો આ બધું મળત. એણે ના પાડી કે હું આમાં લઈ જઈશ નહીં. તો પ્રભુ કરે સો કરણમ મધુરમ. તારી દરેક લીલા મને મંજૂર છે. કોઈ વાર કોઈ આપણા બહુ વખાણ કરે તો છકી ન જવું, અને કોઈ આપણી રગડે ગમે એવી ગાળો દે ને ગમે એવું બોલે તો મૂંઝાવું નહીં. બેલેન્સ જાળવી લઈએ ને. કારણ કે ઠાકોરજી તો ઘટ નહીં જાણે છે, એ અંતર્યામી છે. એ જુએ કે બોલે છે પણ આચરણમાં કેટલું મૂકે છે. એટલે જ્યારે કંઈ પણ જો ઘણાય છે ને આમ એટલા વખાણ કરવા માંડે એટલે હું ત્યાંથી ખસી જાઉં કે પ્રશંસા એ પડતીની પેલું પગથિયું છે. જ્યારે તમારી પ્રશંસા બહુ કોઈ કરે એટલે સમજી જવાનું કે હવે તમે ગયા. અને બહુ તમારું કોઈ ખરાબ બોલે, તમને બહુ કોઈ ગાળો દે, તમને દુખી કરે, ત્યારે રાજી થવાનું કે અત્યાર સુધી આ વલ્લભ મારો બોલાવે છે એમાં ક્યાંય જીભ ખસકી ગઈ હોય, ક્યાંય શબ્દ ફેર થઈ ગયો હોય, ક્યાંય અર્થનો અનર્થ થઈ ગયો હોય, તો વલ્લભ કે તું મારી વાલી છો. એટલે જે બોલે છે એના ભલે બંધાય પણ તારા તો મેં ધોઈ દીધા. વલ્લભ બિન કોણ કરે એસી સખી, વલ્લભ બિન કોણ કરે.
દરેકમાં સમ રહેવું. ગીતાજી વાંચીએ છીએ હોલમાં, તો એમાં ગઈકાલે જ એક શ્લોક આવ્યો કે સુખમાં છકી ન જવું અને દુઃખમાં નાસી પાસ ન થવું. જેટલી કાળી અંધારી રાત્રિ હશે ને એટલો તમને સવારે સૂર્ય વાલો લાગશે. જો શિયાળાની રાત્રિ લાંબી હોય, બહુ ઘેરી હોય, પણ જેવો સૂર્ય ઉગે તો આપણે બધા પ્રસન્ન થઈએ, ફ્રેશ થઈ જાય. સતત સૂર્ય રહે તો જીવનમાં આ બે પાસા જરૂરી છે, જીવનને બેલેન્સ કરવા. તો જ્યારે જ્યારે આવું કાંઈ તમારા કે મારા જીવનમાં, પેલા બહુ નાસીપાસ થતા નાના હતા, તો કોઈ કાંઈ કહે તો ન ગમે, ઘરમાં કોઈ ખીજાય તો ન ગમે. એકવાર કાંઈક 8માં કે 9માંથી છેક લગી 100માંથી 100 જ માર્ક ગણિત બાવે. એકવાર 99 આવ્યા, સ્ટાફ રૂમમાં બાજવા ગઈ. પેલા આવા પેપર નહોતા બતાવતા, અત્યારે તો પીટીએમ ને પેપર બતાવે ને તમારા છોકરાએ કેવું લખ્યું છે. પેલા તો એવો વિશ્વાસ જ કે ગુરુ એટલે ગુરુ, ગુરુનો કોઈ ગુરુ નહીં. સ્ટાફ રૂમમાં ગઈ, મેં તો 1 માર્ક કાપ્યો કે એ કે એવું તાર પૂછાય નહીં, તારે એવો પ્રયત્ન કરવાનો, દર વખતે તારે 100માં 100 આવે છે અને આ વખતે કોઈને નથી 100માં. મેં કીધું ના, પણ મારો તો એકેય ન કપાવવો જોઈએ. 15-20 દી પછી ટીચરે મને, ત્યાં સુધી હું વ્યગ્ર રહી એમના તરફ. જુઓ એ સ્વભાવ ક્યાં, અને અત્યારનો 15-20 દી પછી એમણે મને કહ્યું અહીંયા આવો. મેં કીધું શું? 11માં પ્રિલિમ હોય અને તને 100માંથી 100 આપી દે ને તું છકી જાય, તું મહેનત થોડીક આઘી પાછી કરે અને અમે ઈચ્છીએ છીએ કે તારે બોર્ડમાં 100માંથી 100 આવે, તો તારા સારા માટે 100માંથી 100 જ હતા, પણ મેં તને 99 આપ્યા. બોલ હવે. હું ભેટી પડી, રોવા માંડી. મેં કીધું કેવી ગેરસમજ કરતી હતી. જેવા એ ટીચર આવે ને એટલે મનમાં એમ થાય કે જો તો મારો 1 માર્ક ખોટો કાપ્યો. તો પ્રભુ કરે સો ભલી કરે. ક્યારેક ક્યાંય વૈમનસ્ય સર્જાય, કોઈ ગાળો દે, કોઈ કાંઈ પણ બોલે, પ્રભુ કરે સો ભલી, અને જે કરે એ આપણા હિતનું કરે. આપણે કેટલા નસીબદાર કે આપણા હિત માટે કોક અડખું થાય છે. એટલે જ્યારે આવું થાય ને ત્યારે સામા માણસનો આપણે આભાર માનવાનો કે વલ્લભ તારી અસીમ કૃપા કે પડતીમાંથી બચાવી લીધા, અને આ વલ્લભ સિવાય કોઈ ના કરે. તો વ્રજ તો યાદ આવી જ જાય, બરસાના યાદ આવી ગયું. હવે 14 સમાસમાં કે આ 2-3 દિવસમાં ઠાકોરજીની બાળ લીલામાં શંકર ભગવાન આવ્યા, જોગી આયા તેરે દ્વાર. આ દાદાના પિતાશ્રી, ફાધર, મલાવ ને, મલાવ કામ ને તમારું, મલાવમાં મહાદેવ બની અને જોગી લીલા કરે. આ લોકોના સંસ્કાર હજે, તો તરત એમને અત્યારે લીલાનું અનુસંધાન થયું, યાદ આવ્યું. પુષ્ટિ માર્ગમાં જે અંદર પડ્યો છે એ ડૂબીને તરી જાય છે, ડૂબીને તરી જાય, અને જે નથી આવ્યો એ તરીને સમજી ગયા.
ઠાકોરજીએ જ્યારે વ્રજમાં પ્રાગટ્ય લીધું ત્યારે શંકર ભગવાન કીધું હું તો બાળ લીલાનું દર્શન કરવા આવીશ, મારે તો નાના બકોડા ઠાકોરજીને જોવા છે, મારે દર્શન કરવા છે. ઠાકોરજી કેવું નીચે જગ્યા જ નથી. શંકર ભગવાન કે હું તો આવીશ જ. પ્રભુ કે આવજો. એ કે ના, એમ પાછા ફરતા તમને વાર ન લાગે. આટલા અવતારોમાં આજે આપ બાળ સ્વરૂપે, કાનોડા સ્વરૂપે, નંદ યશોદાજીના લાલા તરીકે મને બંસી આપી દો, કારણ કે વ્રજમાં મૂળ બંસી જ છે આપની પાસે. હું આવીશ, બંસી મારી પાસે હશે તો આપ દર્શન કરાવશો. આ બધી લીલા બધાય જાણે છે, પણ અત્યારે જોગી લીલા આવે એટલે એનું અનુસંધાન ન કરીએ તો આનંદ ન આવે. આપણો છોકરો 50 વર્ષનો થયો હોય ને અને એનો છોકરો 25 નો હોય, ટેબલ ઉપર બધા સાથે બેઠા હોય અને એના છોકરાને કાંઈક ખીજાતો હોય, ત્યાં આવું કેમ કર્યું, તો આપણે ઓલા બાળપણ યાદ આવી જાય. ભાઈ તું તો આનાથી હાવ આવો હતો. પપ્પા જેવો બાઇક બહાર કાઢતા, તને સાફ કરવાનું કીધું હોય, તને લાયસન્સ ન હોય એટલે તને લઈ જવા ન દેતા હોય, તે છાનું મનું શીખી લીધું હોય. હવે પપ્પા અંદર તૈયાર થતા હોય અને તું આંટો મારી આવતો તો, હા, તો તારો દીકરો ગાડીનો આંટો મારી આવે છે. તો પ્રભુની બાળ લીલા તો અત્યારે આજે યાદ આવશે. આવતા વર્ષે પાછો જીવતા હોય, નંદ ઉત્સવ થશે તો આખો મહિનો એ યાદ આવશે. જો ઢાઢણ અત્યારે આવે, ઢાઢી ને ઢાઢણ, અને અત્યારે આ જોગી લીલા આવે, એમનો એકનું અનુસંધાન આજે કરીશું. ઢાઢણ ઢાઢીનું કાલે જીવતા રહ્યા તો કાલે કરીશું. તો ઠાકોરજી અંદર, યશોદામાં તો આમ એવા રાજી. બાર જોગી આવ્યા, જોગી એટલે મહાદેવ. ગળામાં તો તમે બધા સમજો શેનો હાર હોય, સાપ ને સૂંઘીને, આમ તમે જો બીક જ લાગે. ઠાકોરજી સમજી ગયા મારા મહાદેવ આવ્યા. આપણા પહેલા વૈષ્ણવ કોણ? મહાદેવ. એનો આરાધ્ય દેવ કોણ? ઠાકોરજી. હવે બહાર થઈને અલખ નિરંજન, અલખ નિરંજન. માં ગોપીને કે એને જે જોઈ દઈ દે, અમારા લાલાને નજર ન પડી જાય. બીક લાગે એવો બાવો છે. ઠાકોરજી કે માયરા ઠાર, આ બાવો તો કઈ મને ગોદમાં લીધા વિના જવાનો નથી. આ તો મારા મહાદેવ છે, એ મારા માટે આવ્યા છે. એને બીજું કાંઈ નથી જોઈતું. ગોપીઓ પીછું મારે શું લેશો? હીરા, મોતી, માણેક, સોના, ચાંદી, ગાયો, હાથીઓ, ઘોડાઓ. એ કે કાંઈ ન જોઈતું. તમારે લાલો આવ્યો છે ને આટલા વર્ષે યશોદાજીને ત્યાં, દર્શન દિખલા દે મૈયા, દર્શન દિખા દે. યશોદાજી તો આ રૂમમાંથી છેક પાછલા રૂમમાં વયા ગયા. યશોદામાં તો છેલ્લા રૂમમાં વયા ગયા. એ કે હવે આ બાવો તો જો, હિંમત તો જો. ઠાકોરજી કે હવે આ માં તો નહીં જ દર્શન કરાવે. માને તો પ્રાણથી વધુ વાલા. કેટલુંય કીધું, માએ નો જ કરાવ્યા. મહાદેવ દૂર જઈને બેઠા
આશેશ્વર મહાદેવ છે. આસ લગાવીને કે પ્રભુએ મને વચન આપ્યું છે એટલે કરાવશે કરાવશે કરાવશે, ગોદમાં આવશે. એની લીલા એને ખબર છે, એને કોઈ પહોંચી ના શકે. એ એવી લીલા કરશે કે મને બોલાવશે. ઠાકોરજી વાકોજીએ ચેડા, એવા કોજીએ ચેડા, આંખો બંધ કરીને રોવે, લાલ લાલ ગુમ થઈ ગયા. નાના ઘૂઘરા દે ને, રમકડા દે ને, નજર ઉતારે ને, પાણી પાય ને, ઘરમાં ફેરવે ને, પલ્લામાં ઝુલાવે ને, પલ્લામાં પેલું મૂકે ને, કેટલું કર્યું. પણ ઠાકોરજી તો રોય જ રાખે, રોય જ રાખે. ગોપી કે માં મને આમાં ડાઉટ લાગે છો? ઈ કે શું ડાઉટ લાગે છે? એ કે ઓલા જોગી હતા ને, આપણે નજર ઉતારીએ છીએ તોય રોવે છે. આને ભારે નજર છે. ઓલા જોગીને કઈ ઉતાર દે. એ કે ના બાપા, એ બાવા પાસે નથી લઈ જાવ, મારો છોકરો બી જાય. માં પણ આવા લોકો જ નજર ઉતારે. એ કે જા બોલાય આવ. બહાર નહોતા, ગોપી દોડથી બોલાય, હાલો. એ કે મહારાજ, શંકર ભગવાન મહાદેવ કે મને ખબર હતી, મારો કાળિયાએ મને વચન આપ્યું છે, પૂરું કરે કરે ને કરે છે. મારો એ આરાધ્ય દેવ છે, મારું એ સર્વસ્વ છે. આવ્યા મામ ઉભા રહ્યા બારણામાં. એ કે મહારાજ, એ કે એમ નજર થોડી ઉતરે, એમાં હાથમાં લેવા. એ કે ના તો નથી. એ કે તો લઈ જાઓ. હવે મહાદેવ કે હવે આપણા હાથમાં છે, બોલ, લઈ જાઓ. ઠાકોરજી ઓર જોરથી રોવે. માં કે હું આમ રાખો ને તમે, એ કેમ ન હાલે, આમને ભારે ભારે નજર, ક્યારના રોવે. એ કે તમે આવ્યા ત્યારના. કેટલી ભારે નજર. આને ઉતારવી અઘરી છે, પણ મારી ગોદમાં આપી દો. ગોપીઓ કાનમાં કે માં આ ક્યારના રોવે છે, પધરાવી દ્યો. માને જરાય ન ગમ્યું. એ કે આ સાપ આના ગળામાં ને આ બધી ખોપ, મારા લાલો બી જશે તો. એ કે માં આવા લોકો જ નજર ઉતારે, એમને જ આવડે. ઠાકોરજી કે હવે બહુ રેવા દ્યો. મહાદેવની ગોદમાં દીધા. મહાદેવને સ્પર્શ થયો. પોતાના પ્રાણેશ્વરને બાળ સ્વરૂપમાં દર્શન કર્યા, પોતાના આરાધ્ય દેવને. ગાયું, નજર ઉતારીને ઓલી બંસી મૂકી દીધી બાજુમાં. ઠાકોરજી આંખથી કીધું, મહાદેવ વચન આપ્યું તું પાડ્યું. મારા વાલા, મને તો વિશ્વાસ જ હતો. મને મારા કરતા આપના ઉપર વધુ વિશ્વાસ છે કે આપેલું વચન આપ ક્યારેય તોડતા નથી. તો અત્યારે જ્યાં નિધિના મંદિરો હશે ત્યાં બધે જોગી લીલા 2-3 દિવસ, જ્યારે જેને અનુકૂળ હોય. તો પુષ્ટિ માર્ગમાં તમે જુઓ, વિવિધ બધું, વિવિધતા. ક્યાંય તમને એવું ન થાય ભક્તિ કરીએ છીએ, ભગવાનને મળીએ છીએ એવું જ થાય. ભક્તિ કરીએ તો કદાચ ભાર લાગે, પણ ભગવાનને મળતા હોય, આ લીલાનું અનુસંધાન, અને એમાં અષ્ટ સખાઓ ગાતા હોય, એમનું ગાવાનું. જેવી લીલાના દર્શન કરે એવું ગાય. અને એમની વાણીમાં એટલું સામર્થ્ય કે એ જેવી લીલાના દર્શન કરે એવું ગાય, અને એવા દર્શન આપણને થાય. આજે 5000 વર્ષ વીતી ગયા હોવા છતાંય જોગી લીલાનું કીર્તન ગાઈએ અને આ વર્ણન કરીએ. તમે આપણે અહીંયા લીલાના દર્શન કર્યા. આપણા લીલા સાંભળતા નહોતા, આ લીલાના દર્શન થતા હતા. અને તમારો ભાવ ક્યારે વધે?
જ્યારે આ પ્રભુની બધી લીલાનું અનુસંધાન કરો ત્યારે ભાવના, લીલા ભાવના, સ્વરૂપ ભાવના, નામ ભાવના, આ બધું હોય ને તો પ્રભુમાં પ્રેમ થાય. આજે આપણું જેની હારે નક્કી થયું હોય, સગાઈનું નક્કી થવાનું હોય, અને એ લોકોએ હા પાડી હોય ને આપણી હા હોય. આ આપણા વખતની વાત છે, અત્યારની નથી. એટલે તરત આપણે ચક્રો ગતિમાન કરી દઈએ. એની આજુબાજુ કોણ રહે છે? કોઈ બેનપણી રહે છે, બેનપણીના કોઈ સગા રહે છે, બેનપણીની બીજું કોઈ બેનપણી રહે છે, બેનપણીના કોઈ ઓળખાણ. તો આપણે એને પૂછાવડાવીએ, પૂછી જો ને. સ્વભાવ તો ગરમ નથી ને. એને આજુબાજુ બધા કેવું બને છે? એને ખાવાનો ને કપડાનો શોખ છે ને, એને માણસો ગમે છે ને. આપણે આ પૂછાવડાવશું કે એવું પૂછાવડાવે, એનું બ્લડ કયું છે, એને કોલેસ્ટ્રોલ છે કે નહીં, આવું નીરસ ન હોય. આ બધું પૂછાવડાવીએ તો પ્રેમ ન થાય. પણ એનો સ્વભાવ કેવો, પછી ઓલી કે અરે આજુબાજુ વાળા ચાર મોઢે વખાણ કરે છે, બધાને સાજા માંદે કામ આવે, અને એની ઓફિસમાં તો એકો છે. તો આ બધું ભાવના હોય તો પ્રભુમાં ભાવ વધે. બાકી આ બધું પૂછો, કયું બ્લડ ગ્રુપ છે, હાઈટ કેટલી, વજન કેટલું, એટલે સામે વાળાને ખબર પડે તો કે ભરાઈ ગયા. તો પ્રેમમાં ભાવ જ હોય મારા વાલા. એટલે મને તમને ભાવની વાતો કરવી, પણ ભાવલા વેડા નથી કરતા આપણે. ભાવલા વેડામાં ભગવાન ભૂલી જવાય અને ઊંધે રવાડે ચડી જઈએ. પણ ભાવમાં ભાવ વધે અને ભાર ઘટે, એને કહેવાય ભાવના. ભાવનામાં ક્યાંય અનુસંધાન. હવે જોગી લીલા હોય તો એમાં જોગી લીલાની જ વાતો આવે, એમાં પછી બીજી વાતો ના આવે. તો એવા અત્યારે શ્રાવણ મહિનો એટલે તમે જુઓ, પ્રભુનું પ્રાગટ્ય, યમનાષ્ટકનું પ્રાગટ્ય, બ્રહ્મ સંબંધ મંત્રનું પ્રાગટ્ય, મધુરાષ્ટકનું પ્રાગટ્ય, આખો મહિનો લીલા લેર. કાઠિયાવાડમાં એમ કહેવાય લીલા. આમ તો પુષ્ટિમાં આવી જાવ ને પ્રભુ ઘરે પધારે ને, તો પ્રભુ પધારે ત્યાંથી તમારો હાથ પકડીને લીલામાં લઈ જાય ત્યાં સુધી લીલા લેર. પાનખર આવે જ નહીં, ગ્રીષ્મ આવે જ નહીં, વસંત. આજે ઘરમાં પ્રભુ છે તો હું તમે આ દાદા 85-90 વર્ષના, તમે હું આપણે બધા ઉંમરવાળા છે. હવે પ્રભુ ઘરમાં ન હોય, સત્સંગ ન કરતા હોઈએ, આ પલંગની પાસે બેહવાનું મન ન થાય, હોઈ જવાનું મન થાય. તો આ પ્રભુ એવો કૃપાળો છે કે એની લીલામાં રત રાખે છે. હમણાં હું ને તૃપ્તિ 12 હિંચકે બેઠા હતા, બરાબર, 5 મિનિટ તમે આ બધી તૈયારી કરતા હતા.
તો એવા મજાના ઝીણા ઝીણા છાંટણા પડતા હતા વરસાદના, અને આખો બગીચો લીલોછમ થઈ ગયો છે, આખો બગીચો. અને એમાં ઓલી દેવ ચકલી દોડા દોડી કરતી હતી, અને બે ખિસકોલી જાણે આમ હોડ કરી હોય ને એમ, ઓલી આમ જાય તો ઓલી એની પાછળ જાય, ઓલી આમ. મેં કીધું તૃપ્તિ, જો અમે 5મી વ્રજમાં જશું, મહારાણીમાં કૃપા કરશે તો જો ટિકિટ આવી જાય એનો મતલબ ને નહીં, એ બોલાવે તો જવાય, આપણી ઈચ્છાથી નથી જવાતો. તો અહીંયા બહાર અત્યારે આપણે વૃંદાવનમાં પહોંચી ગયા. આ લીલોતરી, આ વૃક્ષો, આ મસ્ત ત્રિવિધ વાયુ લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે, ત્રિવિધ વાયુ સંચરે. અને એમાં ઓલી દેવ ચકલી આમ ચારે બાજુ બધી 3-4 જાતી હતી, અને ઓલી કાબર આવીને ત્યાં પાણી ભર્યું હતું તો પીતી હતી. હવે તમે બધું તૈયારી કરતા હતા. એટલી વાર અમે વ્રજમાં પહોંચી ગયા. ઘણી વાર વ્રજમાં જઈને ને અમદાવાદમાં હોઈએ છીએ, ઘણી વાર વ્રજમાં જઈને અમદાવાદમાં હોઈએ છીએ, અને ઘણી વાર અમદાવાદમાં હોવા છતાંય વ્રજમાં હોઈએ છીએ. આ કૃપા માર્ગ છે. એ જે કરે એ થાય. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. જે પણ કાંઈ થાય છે, જે પણ કાંઈ થઈ ગયું, અને જે પણ કાંઈ થશે, પ્રભુ ઈચ્છાથી જશે. મારી ને તમારી ઈચ્છાથી કશું જ નહીં થાય. હવે કાલ અમાસ છે, શ્રાવણ મહિનાની છેલ્લી. 15-20 વૈષ્ણવ મન કે હાલો નીલાબેન આપણે વન ભોજન કરવા જાય સોલા. મેં કીધું આવો વરસાદ હોય તો આપણે જઈ શકીએ. ઠાકોરજીની કૃપા હશે અને એને લઈ જવા હશે તો કાલે તડકો નીકળે તો સવારે જોશું. એના પ્રોગ્રામ પ્રભુના નક્કી જ છે. એની ઈચ્છા છે કે માં આવાની અંદર આવ ને અહીંયા સત્સંગ કર. મોર ત્યાં કળા કરતા હોય છે, કોયલ બોલતી હોય છે, ઘણી વાર ઓલા વાંદરાએ આવ્યા હોય. આપણે મનોરથ કરવા, પૂરો કરવો, બધી જવાબદારી એની. તો વ્રજ તો ખબર નહીં, ગમે ત્યાંથી તમે માર્ગ કરજો. કોઈની હારે વાત કરતા હોય તો વ્રજ યાદ આવે. બહાર હિંચકે બગીચામાં બેઠા તો હું ને તૃપ્તિ, તોય વ્રજ યાદ આવ્યું. આ દાદા આવ્યા, એને એક વાક્ય સરસ કીધું કે કાલે 5 મિનિટ મોડું થયું તો અધિકાર હોય તો જ તમને મળે સત્સંગ. અધિકાર વિના કાંઈ મળતું નથી. જેનો જેટલો અધિકાર. આપણે બહુ નસીબદાર છે કે વલ્લભે આપણને કૃપા કરી પ્રભુ પધરાવી દીધા છે. હવે જેના ઘરે ઠાકોરજી હોય ને એના બધા મનોરથ પૂરા કરવાની જવાબદારી એની, આપણી નહીં. આજે વો પરણીને આવે અને અઠવાડિયા પછી એમ કે આકાશને કે આકાશ આ પિક્ચર બહુ સરસ આવ્યું છે, જોવા લઈ જાઓ ને. જો પરણીને આવી અઠવાડિયા પહેલા એને પપ્પાને કહેતી હતી, એને ભાઈને કહેતી હતી, હવે ત્યાં કેવા જાય છે.
હવે લોકોને ખબર ન હોય એટલે આકાશ કે સારું જોઈ જાઓ, ટિકિટ મળતી હોય તો જઈએ, અને લઈ જાય. લૌકિકમાં પણ લગ્ન થયા પછી વરની બધી જવાબદારી, તો અલૌકિકમાં તો આની છે જ ને. શું કામ ચિંતા કરીએ છીએ? ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, અને એવું જ કરે છે. આટલા વર્ષનો બોળો અનુભવ આપણને ગમતું જ કરે છે, સિવાય આપણા હિતનું ન હોય તો ના કરે. આપણું અહિત થતું હોય તો ના કરે. આવા મારા ને તમારા જીવનમાં ઘણા દાખલા, જે હિતનું હશે કરવાના ને કરવાના, અને હિતનું ન થાય અને ના કરે તો નાસીપાસ ન થવું. પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખવો કે તે મારી ઈચ્છા પ્રમાણે નથી કર્યું તો હું સમજી ગઈ કે મારા હિતનું નહીં હોય. એક દોઢ મહિના પહેલા આપણને શ્રીનાથજી જવાનું મન થયું. હવે છોકરાઓને શનિ રવિ રજા, આપણે કીધું બરાબર છે, જગ્યા મળશે કે નહીં વિચાર કરતા હતા. સવારે નીકળવાનું નક્કી કર્યું. કેવો ધોધમાર વરસાદ પડ્યો, જઈ શક્યા. ખબર પડી કે રસ્તામાં બધે ધોવાણ થઈ ગયા, પાણી ભરાઈ ગયા છે. તો મારા વાલા, જે આપણા હિતનું હશે ને એ કરવાનો. સગુન સરસ બોલી, એ કે શ્રીજી બાબા કે હું અહીંયા જ છું, દોડા દોડી કરોમાં. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જે આપણા હિતનું હશે એ કરશે ને કરશે જ, અને નહીં કરે તો સમજી જવાનું કે આપણા હિતનું નથી. બોલો વલ્લભાધીશ કી, વલ્લભાધીશ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની જ વાતો, વ્રજમાં જ, વ્રજથી જ આવ્યા, જવાનું વ્રજમાં. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. આ 5 સપ્ટેમ્બરે જવાનો છે. તો હવે એમ થાય આમ દિવસો નથી જતા, એમ થાય ક્યારે જવાનું થાય. મથુરા દેખાય ને, સ્ટેશન દેખાય ને, યમુના પાન દેખાય ને, ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ ને. આ જ વસ્તુ સ્વિટ્ઝરલેન્ડ જવાનું હોય તો કોઈ વસ્તુ ન દેખાય. આ તો અત્યારથી જ અનુસંધાન. આ વ્રજની મહત્તા છે. આપણે શેરગઢથી બુખરારી આવ્યા, ત્યાંથી બડાઘાટ આવ્યા, હવે લાલનવન. આગળ લાલનવન ખેલનવન છે. બડાઘાટ ગયા વગર સીધા પણ હુસેની વસઈ ગામથી અહીં અવાય છે. પ્રભુ અહીં કદમ વૃક્ષ નીચે બિરાજેલા. વ્રજ ભક્તોએ આપને લાલ વસ્ત્ર તથા આભૂષણ ધરીને શ્રૃંગાર કરેલા. ક્યાં? લાલનવનમાં. પ્રભુએ યમુનાજીના ટીલા પર ચડીને વેણુનાથી પશુ પક્ષીઓને ચકિત કરેલા.
જો બધે ઠાકોરજી કદમ વૃક્ષ પર ચડીને કા ગાયોને બોલાવે, ભેગી કરે, અને કા ગોપીઓને બોલાવે. આમાં કે છે પશુ પક્ષીને ચકિત કરેલા. એવું વેણુનાદ કર્યો કે પશુ પક્ષીઓ જ્યાં બેઠા હતા ત્યાં સ્થિર થઈ ગયા. મોઢામાં દાણા હતા એમના રહી ગયા. બછડાના મોઢામાં આંચળનું દૂધ હતું, ન ગળે ઉતરે ન બહાર નીકળે. ગાયોના મુખમાં ઘાસ હતું, ચાવતા ચાવતા ત્યાં જ અટકી ગયા, સ્થિર થઈ ગયા. તો પશુ પક્ષીઓને ચકિત કરી દે એવો વેણુનાદ કર્યો. પ્રભુને ગોપીઓને બોલાવે ત્યારનો વેણુનાદ અલગ. કદમ ચડ કાન બોલાવત ગૈયા, સાંજે ઘર જેવે કી હોઈ હે બિરિયા. દાવજો કે લાલા જો મેં બહુ પ્રયત્નો કર્યો, આ ગ્વાલ બાલોય કર્યો, પણ ગાયો છો તો અમારું તો સાંભળતી જ નથી. હવે તું બોલાવ. હવે ઠાકોરજી નાટા નાટા, દાવજી ઊંચા ને મોટા. તો ઠાકોરજી કદમ પર ચડી ગયા, 13 કદમ. ગોવિંદ સ્વામીનું સાંજનું કીર્તન છે, કદમ ચઢ કાન બોલાવત ગયા. ઉપરનો ફેરો. હવે ગાયો ઠાકોરજીના ઉપરણાને ઓળખે. પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને તો 3-4 ઠાકોરજી આપણા ઘરે પધાર્યા હોય, એટલે આપણે સામેવાળાને કહીએ તમે શ્રૃંગાર ન મોકલતા, ભેગા થઈ જાય. તો આ બધામાં આપણા ઠાકોરજીનો શ્રૃંગાર આપણને ખબર હોય. એમ ગાયો જેવો ઉપરનો ફર્યો, બધી હોક હોક કરતી દોયડી. હવે આખો દી ચરી હતી. બછડા ત્યાં હતા નંદગાંવમાં, ગોકુળમાં, એટલે થાનમાં દૂધ ભરાઈ ગયું હતું. હવે પ્રભુએ બોલાવી એટલે દોડી. દોડે એટલે ખુરરજમાંથી રજ ઉડી. હવે બહુ રજ ઉડે તો પ્રભુને શ્રમ પડે. તો ગાયો પણ પ્રભુના તત્સુખનો વિચાર, એ કે આટલી બધી દોડી અને રજ ઉડે છે, પ્રભુને શ્રમ પડશે. તો થાનમાંથી દૂધ વહેવા માંડ્યું. તો રજ ઉઠતી હતી એના ઉપર એ દૂધ, જેમ આપણે નવરાત્રી હોય તો અહીંયા બધા પાણી છાંટે ને કે ભાઈ રજ હોય તો એથી બેસી જાય, એમ એ ઉડેલી રજ બધી બેસી ગઈ અને મીઠી ગાયોના દૂધની સુગંધ આવવા માંડી. તો પ્રભુને એ રજનો શ્રમ પણ ન પડ્યો અને ગાયોના પ્રેમના દૂધની સુગંધ એવી આવી અને આજુબાજુ આમ ગોળ થઈ ગઈ. તો પ્રભુ આવા ચકિત કરી દેતા. દરેક વખતે વેણુના જુદા જુદા ભાવથી વેણુ ગીતમાં આવે છે, ઉપર થઈને વેણુ વગાડે તો દેવો માટે, ડાબી બાજુ મુખ કરીને વગાડે તો સ્ત્રીઓ ગોપીઓ માટે, જમણી બાજુ તો ગોપો માટે, નીચે તો પાતાળ માટે અને સામે તો બધાય માટે. આ જ્યારે દસમ સ્કંધ આવશે અને રાસ પંચાધ્યાયી આવશે, વેણુ ગીત, યુગલ ગીત, ગોપી ગીત, ભ્રમર ગીત, ત્યારે આ બધાનું અનુસંધાન વલ્લભ એટલું સરસ સુબોધિનીજીમાં સમજાવે છે કે આપણને શીરાની જેમ ગળે ઉતરી જાય. બસ શરત એટલી, સત્સંગ કરવો જોઈએ. બેઠા રહીએ તો કાંઈ ન થાય. તો કહે છે
પ્રભુ અહીં કદમ વૃક્ષ નીચે બિરાજેલા. વ્રજ ભક્તોએ આપને લાલ વસ્ત્ર તથા આભૂષણ ધરીને શ્રૃંગાર કરેલા. આમ લાલન એટલે ઠાકોરજી થાય, અને લાલ એટલે પાછા લાલ વસ્ત્ર. હોળીનું એક કીર્તન આવે છે, લાલ મેરી આંખિયન મેં ગુલાલ મત ડારો રે. લાલ એટલે લાલય થાય ને લાલ એટલે ઠાકોરજી થાય. કીર્તનોમાં એક 4 લીટીમાં ભાવ ભરપૂર ભર્યો હોય છે. અષ્ટસખાઓ જેવું 4 લીટીમાં આખો સમુદ્ર ભરી દે ભાવનો, લીલાનો. ન ભૂતો ન ભવિષ્યથી. ન કોઈ એવું ગાઈ શકે, ન એવા દર્શન થાય, કે ન એવું આપણને જતાવી શકે. પ્રભુએ શ્રી યમુનાજીના ટીલા પર ચડીને વેણુનાથથી પશુ પક્ષીઓને ચકિત કરેલા. શ્રી ગોપીજીઓને અહીં પ્રભુને લાલન નામ આપેલું. તેથી આ વનનું નામ શું છે? લાલન વન. આને લાલ બાગ પણ કહે છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક. અત્યારે વસનમ મધુરમ ચાલે છે. હવે આગળ આનું પણ સમાધાન ભગવદીઓ કરે છે. નાગજી પટ માટે શ્રી ગુસાઈજી, શ્રીનાથજી અને ઠાકોરજી એક જ સ્વરૂપ છે. રૂપ બેવ એક તે ભિન્ન થઈ વિસ્તરે. વલ્ભાખ્યાન. વિવિધ લીલા કરે ભજન સાર, વિવિધ વચનાવલી નયન સે ને મળી, સંગના સૂચવે નિશી વિહાર. બહુ સરસ વિવરણ છે. રૂપ 2 દેખાય, ગુસાઈજી અને શ્રીનાથજી, પણ બેવ એક જ છે. બેવમાં કોઈ ભેદ નથી. રૂપ બેવ એક તે ભિન્ન થઈ વિસ્તરે. ભિન્ન દેખાય છે, પણ છે 2. આપણે નંદગાંવ જઈએ તો નંદ ભવનમાં જઈએ, પછી નીચે ઉતરીએ છીએ, તો જમણી બાજુ ઉતરીએ એટલે નંદેશ્વર મહાદેવ છે. અને એ જ દિવાલે અડીને દો વપુ એક પ્રાણનું મંદિર છે. અંદર જાય એટલે સુંદર સ્વરૂપ છે. એમાં અડધું સ્વરૂપ શ્યામ છે અને અડધું શ્વેત છે. શ્યામમાં ઠાકોરજીના શૃંગાર હોય છે અને શ્વેત હોય છે એમાં સામનીજીના છે. તો આમ 2 છે પણ એક છે. ઠાકોરજીને સામનેજી જુદા છે જ નહીં. લીલા માટે એકમાંથી બીજાનું પ્રાગટ્ય છે. તો અહીંયા કે છે રૂપ બેવ તે એક થઈ ભિન્ન વિસ્તરે, વિવિધ લીલા કરે ભજન સાર. લીલા કરે ત્યારે 2 જુદા લાગે, વસ્તુ તો 2 એક જ છે. વિવિધ વચનાવળી નયન સે ને મળે. વિવિધ કેટલી લીલાઓ કરે, અંગથી કરે ને નયનથી કરે. 2 એકબીજાને સમજી જાય. શ્રીજી બાવા જ્યારે નયનથી ઈશારો કરે તો ગુસાઈજી ચંદ્રાવલીજી સ્વરૂપે સમજી જાય અને એનો જવાબ પણ નેત્ર દ્વારા આપે. જુઓ, વિવિધ વચનાવલી નયન સે ને મળે. ઈશારો શેનાથી થાય? નયનથી થાય. બોલીને કોઈ ઈશારો થાય નહીં. સંગના સૂચવે નિશી વિહાર. આ નિકુંજ લીલાની વાત છે. કારણ ચંદ્રાવલી પરકીયા ગોપી છે અને રાધાજી સ્વકીયા. નિશી વિહાર એટલે ઈશારા કરીને કહે છે કે આજે રાત્રે
નિકુંજ લીલામાં આપણે આયા મળીશું. જુઓ, સંજ્ઞા સૂચવે એટલે ઈશારો કરે છે. નિશી વિહાર શેનો? રાત્રિ વિહારનો, નિકુંજ લીલાનો. શ્રીનાથજી અને ગુસાઈજી બંને એક સ્વરૂપ છે. જેમ રાસમાં અનેક રૂપ ધર્યા તેવી રીતે ભૂતર પર પુત્ર પૌત્રાદિક રૂપ ધરી વિચરે છે. જુદા જુદા સ્વરૂપે વિહાર કરે છે. વિસ્તાર સહ વિવિધ પ્રકારની લીલાઓ કરે છે. પ્રભુ અનેક રૂપ ધારણ કરે. રાસમાં શરદ પૂનમે ગોપીઓ સુંદર વસ્ત્ર આભૂષણ વેણી ધરાવી રાસના ચોતરા પર પધારે. દરેક ગોપી એવું ઈચ્છે છે કે પ્રભુ આજે બીજા કોઈ સાથે નહીં, મારી સાથે જ રાસ કરે. દરેક મનોરથ કરીને આવી કે મને આલિંગન કરીને રાસ કરે, કોઈ કે મારા ખભે હાથ મૂકીને રાસ કરે, કોઈ કે મારો હાથ પકડીને રાસ કરે. બધી ગોપીઓએ જેવા જેવા મનમાં મનોરથ કર્યા હતા, પ્રભુએ એવી એવી સ્વરૂપ પ્રગટ કરી અને એ ગોપિયારે એવો રાસ કર્યો. તો દરેક ગોપીને એવું થાય આજે ઠાકોરજી મારી સાથે છે, બીજા કોઈ સાથે નથી. પણ પ્રભુએ તો દરેકના મનોરથ પ્રમાણે સ્વરૂપ પ્રગટ કરી અને દરેકની સાથે રાસ કર્યા. એ બધા સ્વરૂપ અત્યારે આપણા એક એકના ઘરે બિરાજે છે. તો અહીંયા શું કહે છે કે વિવિધ પ્રકારની લીલા કરી, ભજન સેવા સ્મરણ અનેક પ્રકારની લીલાઓનો અનુભવ ઉત્સવો દ્વારા કરાવે છે. હોળી હોય તો હોળી ખેલ, સાંકડી ખોરી યાદ આવે એટલે દાન લીલા, માન લીલા યાદ આવે એટલે માન સરોવર પર ચરણે ચાપત મોહનલાલ, માખણ ચોરી લીલા આવે એટલે ગોપીન ઘરમાં ગરી જાય, પનિહારી લીલા આવે એટલે ગોપીઓ જળ ભરવા જાય તો વગર બોલાવે બેડલા ચડાવે. આ ભગવાન કેવો જ ખબર? ભક્તની પાછળ ગાંડો છે. બીજા બધા ભગવાન ભક્તને પોતાની પાછળ ગાંડા બનાવે છે. પુષ્ટિમાં ઊંધું છે. મર્યાદામાં ભગવાન કહે છે હું કહું એમ તું કર. એટલે ઘણી વાર આપણે મૂંઝાઈ જાય કે નહીં થાય તો. કેટલાય વ્રત ને કેટલાય યજ્ઞ ને કેટલાય નિયમ ને પુષ્ટિમાં કે છે તું કેમ હું કરીશ. રસકાનજીનું કીર્તન છછિયા ભર છાછ કે લીએ ત્રિલોકના નાથને કે નાચો, ઠાકોરજી નાચે તા તા થઈ થઈ રી જરી કાહી મુકુટ લટક અટકી મન માહે. બીજી કે માખણ જોઈએ જ, આ ચોકી ત્યાં મૂક્યાવો જાવ, તાક તાક કરતા જાય. ત્રીજી કે જોઈએ છે તારે ગોરસ, આ છાણની થોબલી ત્યાં નાખી આવો. આવો ભગવાન જોયો જ ક્યાં? આવું બધી લીલા કરે તો એ આપણા પર પ્રસન્ન રહે. આપણે ઘરે સવારે જે બનાવ્યો એ આરોગી લે તો એ અતિ પ્રસન્ન રહે, મને ધરાવે ને લે છે. એ આપણને કહે છે કે આજે એક કામ કરો ને, ટીંડોળાનું ભરેલું શાક કરો. કે છે આપણે કહીએ પ્રભુ આ લોકો બધા બહાર જવાના છે, પીટીએમ છે, બહાર જમીન આવવાના છે, એટલે આપણે આજે ખીચડી શાક ને ભાખરી, ઈલાબાથી લોટ ન બંધાય, ભાખરી કરીને ગઈ છે. ખીચડી બટેકાનું રસાવાળું શાક અને દહીં વઘારી દેશ. પ્રભુ કે માં આ તો નવું હો, રોજ રોટલી દાળ ભાત શાક, આજે તો તું જો
મારી મામાને કેટલો પ્રેમ. આવું સવડું લે એ ત્રિલોકનો નાથ છે, એ બ્રહ્માંડનો નાથ છે, વિશ્વંભર છે. આપણી પાસે ભગવાન નથી રહેતો. આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી સર્વદા સર્વ ભાવે ન ભજનયો વ્રજાદીપ. દ્વારકા વાળોય નહીં, મથુરા વાળોય નહીં. કેમ વ્રજાદીપ? ભગવાનના 6 ગુણ. એ 6 ગુણ, ઐશ્વર્ય ને વીર્ય ને શ્રી ને યશ ને ગુણ બધું. એ બધા યમુનાજીને દઈને આવ્યા હતા માન્યા ભગવાન નથી થવું. તો વ્રજમાં ભગવાન ભગવાન નથી. એટલે વલ્લભભાઈ આપણને એ ઠાકોરજીની સેવા આપી કે ભગવાનની સેવા તારાથી નહીં થાય. ગોપીઓ જોતી હતી કે અપરસ કરી કે નથી કરી. ये तो प्रेम की बात है उदो, यहाँ सर दे के होते हैं सौदा, आस की इतनी सस्ती नहीं है. ले वल्लभे जो नवधा भक्ति प्रहलाद ने बधाए आ भागवत ની લીલા જાણો. વલ્લભ કે એ તો પ્રમાણ છે, એ તો પાયો જ છે, પણ ફળ મારી પ્રેમ લક્ષણ આ ભક્તિ. બરાબર, પ્રેમ કરો ને બધું આવી જશે. આપણે તકલીફ એ જ આપણે ક્રિયા કરીએ છીએ એટલે છેટા રહીએ છીએ. કાઠિયાવાડીને છેટા ના શું કહેવાય? દૂર. નજીક જાવ હોય ને તો પ્રેમ કરો, એની યાર વાતો કરો, મનોહાર કરો. જો લાલા કાલે આ લોકો પીટીએમમાં જવાના, એટલે હું તું ને તાર બાબા, હવે તારી માંથી થાય એટલું ઠાકોરજી કે તું જે કરે. અમે રોજ આમાં રોટલી દાળ ભાત શાકથી થાકી જાવ, કોક વાર તારે આવું કરવું. તો આવું કરે ને તો મને જરા વિશિષ્ટ લાગે, વેરાયટી લાગે. માં જો એમાંય સવડું લે તો આપણે જે ધરાવીએ એ લે. તો પુષ્ટિ પ્રભુ તો આપણા વશમાં, અને મર્યાદા પ્રભુ ભક્તો એને ભક્તોના વશમાં. ના, મર્યાદા છે ને એ પ્રભુ ભક્તોને વશમાં રાખે, અને પુષ્ટિ પ્રભુને આપણે વશમાં રાખે. આપણે જે બનાવીએ એ આરોગે, આપણે જગાડીએ ત્યારે જાગે, આપણે પોઢાડીએ ત્યારે પોઢે. જો ડિસેમ્બર મહિનામાં અમેરિકા વાળા આપણા ઘરે બહુ મહેમાન હોય, એટલા દિવસ ઠાકોરજી સમજી જાય કે આપણો મેળ હવે. એટલે ગોપી કે કેમ વહેલો આવ્યો? એ કે મારી મા મને એટલો પ્રેમ કરે જ ને ગોપી, આ બધા આવે ને એટલે વહેલો જગાડી દે અને વહેલો પરવારી જાવ. તો મારી માને ખબર છે કે આ વેકેશનમાં આ બધા આવે, તો મારે વેકેશનમાં તમારી યાર વધુ રહેવાનું. એમાંય આપણી સરાહના કરે છે, એમાંય આપણા દોષ નથી જોતા. જો મારી માય હવે જો આ બધા આવે એટલે આ બધા 9:30 10 નીચે આવે તે આપણા ઠાકોરજી ન સર, બાકી રોજ 1:30 2 વાગતા હોય. કેમ? કોઈ દર્શન ન કરી જાય, મારા લાલાને કોઈની નજર ન પડી જાય, મારા લાલાની સામગ્રીને કોઈ સ્પર્શ ન કરી લે. કારણ આ ત્રિલોકનો નાથ છે. આ જેને હું ઓળખું છું એવા બધાય નથી ઓળખતા. ભૂલમાં આંબીને કે ભાભી દર્શન કરાવો, પણ હજી સુધી વલ્લભની કૃપા
તો પ્રભુ આપણા વશમાં છે. તો એ ગાઈએ આપણે એમ, શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. ઠાકોરજી વ્રજમાં જઈને કહેતા હશે, ગોપી વૈષ્ણવ રાખે તેમ રહીએ ગોપીજી, વૈષ્ણવ રાખે તેમ રહીએ. મારા વૈષ્ણવને કાંઈ નવ કહીએ ગોપીજી, વૈષ્ણવ રાખે તેમ. વલ્લભે કાનમાં કહી દીધું. સંસારમાં રહીને આપણે ભજવાના છે. એ જેમ રાખે તેમ રેજો મારા વાલા, એના દોષ જોશો નહીં કે મને એની ફરિયાદ કરશો ને. એટલે તો કોક વાર ક્યાંય જવું હોય તો 6 વાગે જગાડીએ. કાશ્મીર જવું તો 3:30 4 વાગે જાગ્યા હતા. 5:30 તૈયાર ઝાંપીજી, હાલો. આપણા કરતા એને ઉતાવળો, એ કે મારી માન મોડું ન થાય. આવો પ્રભુના ખરેખર આપણે બધા બહુ નસીબદાર છે. વલ્લભના ભવે ભવના ઋણી છીએ કે આપણી કોઈ પણ લાયકાત જોયા વિના આપણા માથે પધરાવી દીધો છે. બાકી ભગવાનની સેવા કરવી મારા વાલા, આ મળમૂત્રથી ભરેલા દેહનું કોઈ સામર્થ્ય નથી. આપણે બધા આનંદમાં કેમ છીએ? વલ્લભનું કૃપા બળ છે. એટલે પ્રભુ આપણી કોઈ લાયકાત નથી. અત્યારે 37મું ચાલે છે ચંદ્રાવલું. હવે આગળ ગોપીજનોએ ગાયું છે કે ત્રુટિ યુગાયતે ત્વામમ પશ્યતામ. ગોપીજનો કહે છે આ વનમાં પધારો છો ત્યારે એક પળ યુગ સમાન વીતે છે. પ્રભુ હોય ત્યારે તરત સમય જતો રહે. પ્રભુ વનમાં પધારે તો એક એક પળ એક એક યુગ જેવી લાગે, કલ્પ જેવી લાગે છે. માંડ સાંજ પડે છે. ગોપીઓને એટલા વિરહ, આની પહેલા આપણે વર્ણન કરી ગયા છે. પલકાંતર વિરહ, વનાંતર વિરહ, દેશાંતર વિરહ, આ બધા વિરહની વાત કરી ગયા છે. પુષ્ટિ માર્ગનું ફળ શું? વિરહ. જે મને તમને આપણને ક્યારેય નથી થતો. આપણી વાત છે. જેને થતો હોય એને વંદર. વિરહ છે પુષ્ટિ માર્ગનું ફળ છે. તાપ. ક્યારે સવાર પડે માં ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરો. આ નવી સામગ્રી આવી છે એને ક્યારે ધરું? પ્રાચીન વૈષ્ણવો આગલે દિવસે સામગ્રી બનાવે ને પછી ચકતા પાડવાના હોય. મેસૂબ નહીં બધું. તો મેસૂબ નહીં બધું છે ને એક દી રહે ને એટલે અંદર ઘી ભરાય, ઓલી જાળી પડી હોય એટલે એકદમ આમ સરસાઈ જાય, ફૂલીને. તો નાના હતા આવી રીતે કોઈ ભાભી કે એવું ટાઈમમાં હોય ને ગયા હોય તો ઓલા બા મેસૂબ તો બનાવે જાળીવાળો, અને બનાવીને તરત ચકતા પાડીને 2 કાઢે. મેં કીધું આ તો જો ઢાંકી દે તો બધું. મારી બાએ શીખવાડ્યું કે આમ મેસૂબ થાય જાળીવાળો. પછી 2 ચકતા લે, આમ અડે, ઠરી ગયા તો ઠાકોરજીને શેન ભોગમાં ધરાવે. હું કહું બા કાલ ધરાવતા હો તો? એ કે બટા આની સુગંધ આવી હોય ને એને તો ઓલું નાનું છોકરું છે ને નવી વસ્તુ ઘરમાં આવે ને પાછળ પાછળ ફરે.
આપ. તો આને સુગંધ આવે ને બટા, એટલે આને એમ થાય કે મારી મામાને ચોખાડે સારું. અને કાલ માન કે હું લીલામાં પહોંચી ગઈ, અત્યારે ચખાડી દીધું, કાલે આરોગશે. આ બધી ભાવના, આ કે પુસ્તકમાં ન લખ્યું હોય, આ બધું ગ્રંથોમાં ના લખ્યું હોય. આ બધી પ્રેમની ભાવની વાતો છે. હરિરાયજીએ સહસ્ત્રપ્રેમની ભાવનામાં આ જ બધું કીધું છે કે તમે પ્રભુ પર જેટલો ભાવ રાખશો, મનોહાર કરશો, વાતો કરશો. મારા વાલા, આ કયા ગ્રંથમાં લખ્યું છે? આ ગ્રંથ હૃદયનો. આ ગ્રંથમાં લખેલું આપણાને પ્રભુ વચ્ચેની વાત છે. આમાં ત્રીજું કોઈ ન આવે. અને ગ્રંથમાં લખેલું હોય આખી દુનિયાને ખબર હોય. જે નથી ખબર અને આપણા વચ્ચેનો વ્યવહાર છે, બે વચ્ચેનો, એ ભાવ છે. થોડું કહીએ ત્યાં બધું સમજી જાય. હવે આ 2 પીસ ધરાવ્યા, બરાબર. હવે આટલા આટલા નાની એવી પેલી ડીશમાં, પછી એ બધું સરાવે એટલે અવેરવાનું મારે હોય, કારણ કે બિચાર મને મારી બા મોકલે છે એટલે ભાભી ટાઈમમાં જા, અને હું આટલું ધરાવતા હશે. પણ એનો ભાવ હવે સમજાણો. એ કે બેબી ચાખી લે ને, સુગંધ આવી હોય. આ બધું ક્યાંય લખ્યું નથી. પછી જેને જે સમજ હોય તે સમજે. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. ગોપીજનો કહે છે, આપ વનમાં પધારો છો ત્યારે એક એક પળ યુગ સમાન વીતે છે. વળી વનમાં ખુલ્લા ચરણારવિંદથી પધારો છો તે વખતે આપના ચરણારવિંદમાં કાંકરા કે ડાળખા લાગી જાય તેવી ભીતિ અમને રહે છે. આપના ચરણારવિંદ ફૂલ કરતાંય વધુ કોમળ છે, માખણ કરતાંય વધુ કોમળ છે. તો વનમાં આપણી સાથે અમે આવી શકતા નથી. અમે ઘરે રહીએ છીએ, આપ વનમાં પધારો છો તો મનમાં ડર લાગે છે, ક્યાં કાંટાને, કાંકરાને, ઝાંખરાને વનમાં વાગી જશે તો. પ્રભુના તત્સુખનો વિચાર. દૂરદર્શન અને દૂરશ્રવણ દુનિયાએ હમણાં ગોઈતું. ઠાકોરજીએ તો 5,500 વર્ષ પહેલા ગોપીઓને દૂરશ્રવણ અને દૂરદર્શન આપ્યું હતું. ઠાકોરજી વનમાં અને ગોપીઓ ઘરે નવરી થઈને ઓલા ઓટલે આવી જાય અને ઠાકોરજીની લીલાની જ વાતો કરે. તો વનમાં જે ઠાકોરજી લીલા કરે એ દર્શન ગોપીને થાય. આ દૂરદર્શન અને વેણુનાથ ત્યાંથી સંભળાય, આ દૂરશ્રવણ. ભક્તિભાવમાં આમ સામ સામે પ્રીત હોય છે. વનમાંથી જ્યારે પ્રભુ વ્રજમાં પધારે છે ત્યારે ગોપીઓ સામે ચાલી ખીરકમાં મળવા જાય ત્યારે તેઓ પૂછે છે કે પ્રભુ, વનમાં ક્યાંય આપને ત્રાસ તો નથી પડ્યો ને? જુઓ, હારે ત્યાં તો કાંટા ને કાંકરા લાગે મને આકરા, હું કેમ આવું એકલી. આપણે પાછા બાનું કાઢીએ, ગોકુળ આવું છે પણ આ બધી તકલીફ છે. ઠાકોરજી કે કાંઈ વાંધો નહીં, તને ગોકુળ આવવામાં તકલીફ પડે છે, લે વલ્લભે તારા ઘરે જ મને પધરાવી દીધો, વ્રજ સહિત આવ્યો. ઘણા એમ કે બેન વ્રજ સહિત પ્રભુ પધાર્યા, તો કેમ તમને ઘડી ઘડી વ્રજમાં જવાનું મન થાય છે? મેં કીધું એ વ્રજ સહિત પધાર્યા
તો એ વ્રજ લઈને જ પાછા ત્યાં જઈએ છે. તો વ્રજમાં વ્રજ ભળે તો અનેરો આનંદ આવે ને મારવાલા. કુદીન ગોપીન ઘરમાં વયો જાય, કુદીન યમુનાજીમાં સ્નાન કરે. હવે જેવા શ્રૃંગાર કરીએ ને ભોગ ધરાવીએ એટલે ગાયો ચરાવવા સીધા ગિરાજી ઉપર દોડતા. તો વ્રજ ગમે એ વાંચીએ કે કરીએ, વ્રજ યાદ આવ્યા વિના રે નહીં. અમે તો આપના વિયોગે ગુણગાન કરી સમય વિતાવ્યો. ત્યારે પ્રભુ કહે છે, હું પણ વનમાં તમારી યાદ ભૂલ્યો નથી, મારું મન પણ તમારામાં જતું. જો આ એક જ ભગવાન એવો છે, આપણે એને યાદ કરીએ ને એનાથી અનેક ગણા એ આપણને યાદ કરે. આમ પ્રેમનો ઉમળકો હૃદયમાંથી જ પ્રગટ થાય છે. પ્રાણેશના દર્શન વિના જીવ અકળાય અને દર્શન કરતા તૃપ્તિ ન થાય. ભૂખ લાગી હોય ને તો બરાબર જમી લઈએ ને, પછી કોઈ આગ્રહ કરે, ના હો હવે મને ઉલટી થશે, પૈસા રહેવા દો. પાણી તરસ લાગી હોય ને 2 ગ્લાસ પીજું, ના 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 ના. આમાં દર્શન કરતા તૃપ્ત ન થવાય, ગુણગાન કરતા તૃપ્ત ન થવાય, કીર્તન કરતા તૃપ્ત ન થવાય. વધુ ઓર હજી વધુ. એ જ્યાં સુધી હજી વધુ છે ને ત્યાં સુધી તમારો પ્રેમ છે સચવાઈ રહ્યો છે. પુષ્ટિમાં ક્યારેય તૃપ્ત થવાતું નથી. પ્રેમીથી જુદા પડવાનો સમય કષ્ટદાયક હોય છે. વિયોગમાં તો મન ત્યાં જ લાગી રહે છે, તન તપતું રહે છે. બોલો વલ્લભા. વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી. અર્જુન આવે છે ને જે વ્યક્ત કરે છે કે પ્રભુના તમો ગુણ, રાજગુણ, તામસ ગુણ, એ 12 રીતે કેટલા બધા ઉપકાર પ્રભુના ઋણ આપણા ઉપર છે એનું વર્ણન કરે છે. 5 સુધી જોયું તો હવે 6. તમો ગુણ સાથે ભળેલા, તમો ગુણથી કરેલા ઉપકાર કહે છે. તત્રૈવ મેં વિહરતો ભુજદંડ યુગ્મમ ગાંડીબલક્ષણ ભરાતી વધાય દેવા સેન્દ્રાશ્રિતા યદનુભાવિત માં જમિત તેના હમ્ય મુસિત પુરુષેણ ભૂમના. અર્થ, અર્જુન કહે છે, હે આજમિત, હું જ્યારે ત્યાં રહેતો હતો ત્યારે પોતાના શત્રુઓનો વધ કરવા માટે દેવતાઓ સહિત ઇન્દ્ર ભગવાનના પ્રભાવવાળા મારા 2 ભુજદંડ અને ગાંડીવ ધનુષ્યનો આશ્રય લીધો હતો. આજે એમને મને માયાથી છેતરા છે, મને છોડીને ગયા. બસ પ્રભુ છોડીને ગયા એનો અર્જુનને જે અફસોસ થાય છે એ સહન નથી કરી શકતા. એનું વારંવાર પ્રભુના ઋણનું, ઉપકારનું અનુસંધાન યુધિષ્ઠિરને કહે છે. સુબોધિનીજી. તત્રે, ત્યાં હું સ્વર્ગમાં હતો ત્યારે મેં ભુજ દંડ યુગ્મ, મારા 2 ભુજદંડ બાહુનો આશ્રય દેવોએ કરેલો. આ દેવો ચતુર્ભુજ હતા, કેટલાક એથી પણ વધારે હાથવાળા, અને વળી બીજાનો એથી પણ વધારે હાથવાળા હતા. છતાં મારા હાથોનો આશ્રય લીધો. આશ્રય લેવાનું કારણ ગાંડીવ લક્ષણમ વિશેષણથી કહ્યું છે. ગાંડીવ લક્ષણમ ચિહ્નયસ્ય, ગાંડીવ ચિહ્ન હતું તેવા મારા ભુજદંડ બંને હાથો આવા ચિહ્નોવાળા હતા.
આથી એમ સૂચવ્યું છે કે યુદ્ધમાં ધનુષ્યનો ટંકાર કરવામાં અને તેને સજ્જ કરવામાં અર્જુનના બંને ભુજદંડ સદા રોકાયેલા હતા. પણ આટલાથી કંઈ કાર્ય સિદ્ધ ન થાય. હું ઇન્દ્રનો પુત્ર હોવાથી, બળ વાયુથી પ્રાપ્ત થતું હોવાથી અને ગાંડીવ અગ્નિનું હોવાથી દેવોના શત્રુઓના વધ મારાથી ન થાય, કારણ કે ઇન્દ્ર વગેરે મૂળ દેવતાઓ પણ ત્યાં હાજર હતા. એટલે એમ માની શકાય કે મારા ભુજદંડનો આશ્રય લેવાનું અન્ય કારણ હોવું જોઈએ. આવી શંકાનું નિવારણ યદનુભાવિતન જેમના પ્રભાવવાળા પદથી કર્યું છે. અર્થાત મારા ભુજદંડ ભગવાનના પ્રભાવથી અનુભાવિત હતા, માટે દેવોએ એમનો આશ્રય, મારા ભુજદંડ કોનાથી પ્રભાવિત હતા? પ્રભુના ઓલાથી. એટલે દેવોનો આશ્રય લીધો. જો પ્રભુ ના હોત તો એનો આશ્રય લેત નહીં. અર્જુન કે છે હું જે કાંઈ પણ છું એ પ્રભુને લીધે. હવે પ્રભુ પધારી ગયા એટલે હું નિસ્તેજ થઈ ગયો, મારું તેજ જડાઈ ગયું. હવે મારું ગાંડીવે કામનું ન રહ્યું. હું આવતો હતો તો ભીલ લોકોએ મને લૂંટી લીધો. કાબે અર્જુન લૂંટ્યો, કારણ કે હવે પ્રભુ સાથે નહોતા. પ્રભુ હતા તો 23 અક્ષરની સેનાને પાડી દીધી. સામે ભીષ્મને, દ્રોણને, કૃપાચાર્યને, કેટલા બધા, જયદ્રથને, ઓ બાપા રે બાપા. આ બાજુ એકલા અર્જુને બધાને, કારણ એનો સારથી કૃષ્ણ હતો. આજમીઠ એટલે અજમીઢના વશમાં ઉત્પન્ન થયેલ યુધિષ્ઠિર. સંબોધન યુધિષ્ઠિરને ગભરાટ ન થાય તે માટે કર્યું છે. અજમીઢની 3 પુરુષો સાથે મુક્તિ થઈ હતી, તેવી રીતે તમારી મુક્તિ પણ થશે, માટે ખેદ કરવો નહીં. તમોગુણ મિશ્રિત તમોગુણથી છેતરામણી કરી છે એવો અભિપ્રાય હોવાથી ઉપકારની સમાપ્તિ અંતર્ગત એના કારણરૂપ ગુણનું નિરૂપણ કર્યું છે. માટે કહે છે તેનું જ મધ્ય તે ભગવાને મને છેતરો છે. હજી અર્જુને એ છે ભગવાન મને છેતરીને વયા ગયા, મને કેમ સાથે ન લઈ ગયા. પ્રભુ ગોલોકધામમાં પધારતા હતા તો ઉદ્ધવજીએ કહ્યું કે હું ભેગો આવો. ઠાકોરજી કે મને એક વાતનો જવાબ દે, તું મારે ભેગો આવ્યો તો? ઈ કે ના. તો જે ભેગું આવ્યું ને હું એકલો આવ્યો હતો અને એકલો જાઉં છું. પ્રભુ એકલા જાય તો આપણે એકલા જ જવાનું. એકલા જવાના મનવા, એકલા જવાના, સંગી વિના સાથી વિના, એકલા જવાના. ખબર છે, છતાંય ભેગું એટલું કરીએ કે જાણે બધું ભેગું આવવાનું છે. અંત સમયે જ્યારે ઉપર જાશું ને પછી આ પલંગમાંથી નીચે નાખી દેશે, કાં છોવાઈ જાય, કોકને દઈ દેવો પડશે. હાવ નીચે, હર. આ બધું મારું ઘર ને આ બધું મને આમ નીચે નાખી. અત્યારે નીચે બેઠા એટલે છોકરાઓ એ મમ્મી ઉપર બેસો, ઉપર મમ્મી નીચે કેમ બેઠા છો? અને હવે બસ મમ્મી નીચે નાખી દીધી. પાછા 12 વાતો કે પપ્પા જલ્દી કાઢવા પડશો નહીતર વાસ આવી જાય. બસ વાત પૂરી એમ ને. અર્જુને અફસોસ થાય છે કે મને છેતરો પ્રભુએ. એવો અભિપ્રાય હોવાથી ઉપકારની સમાપ્તિ અંતર્ગત જ એના કારણરૂપ ગુણનું નિરૂપણ કર્યું. માટે કહે છે તેનો હમણ તે ભગવાને મને છેતરો છે. છેતરામણીનું કારણ પુરુષ શબ્દથી કહ્યું. એટલે પુરુષ તો બ્રહ્માંડ વિગ્રહ હોવાથી તે સ્વરૂપથી ઘણા જ પરોક્ષપણે મોક્ષ આપવા માટે પણ મને છેતરેલો છે. તેથી તેમાં મોક્ષનું કારણ છે.
શરીરમાં રોગ હોય તો તેને દૂર કરવા દવા લેવાય, પણ રોગ મટી જતાં દવા છોડી દેવામાં આવે. દવા લેવા જાય એટલે ડૉક્ટર એમ કે આટલો કોર્સ કરવો પડશે. એ કોર્સ કરીએ ને આપણે મટી જાય, પછી બીજી વાર દવા લેવા જાય? એ કોર્સ કરીએ. તેમ પૃથ્વીના ભારરૂપ રાજાઓનો નાશ કરવા મારામાં તેજ રાખેલો હતો. તે રાજાઓનો નાશ થયા પછી મારું તેજ પ્રભુએ હરી લીધું. હવે રોગ મટી ગયો, દવા બંધ, આ તેજ પ્રભુ લઈ ગયા ભેગું. વળી ભગવાન વ્યાપક હોવાથી જ્ઞાન દ્વારા મોક્ષ આપશે. તે માટે દીનતા સિદ્ધ થવામાં સારું જ તેજ હરી લેવાયું. તેથી ભગવાનમાં અનાદિપણું નથી એમ બતાવવા માટે કહે છે પ્રભુ ભૂમાં હતા, એટલે કે દરેક સ્થળે પોતે વ્યાપક હતા. તેથી દરેક પદાર્થ પોતાના હોવાથી બીજાના પદાર્થ લેવાનો દોષ તે ભગવાનમાં છે નહીં. બોલો વલ્લભાધી. અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं कली में जासो निवेरो. का कहे द्विविध आंधरो बिना मूल को चेरो भरोसो. દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.